એકદમ સિમ્પલ રેસીપી સાથે આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ મસાલા પનીરની રેસીપી। મસાલા પનીર બનાવવા માટે સૌથી પહેલાં પ્યોરી તૈયાર કરી લઈશું। 4 મીડિયમ સાઇઝના ટમેટાના રફલી પીસ કરી લીધા છે। 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળી, 1 લીલું મરચું, સાથે 2 ચમચી મગજતરીના બી અને 4 થી 5 કાજુ ઉમેર્યા છે। 2 કલાક માટે પાણીમાં પલાળી લીધા છે। હવે કાજુ અને મગજતરીના બીમાંથી પાણી કાઢી લઈશું। પાણી ઉમેર્યા વગર મિક્સર જારમાં ઉમેરીને પીસી લઈએ। 3 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ રફલી પીસ કરી લીધા છે, તેની પણ પેસ્ટ તૈયાર કરી લઈએ। ટમેટાની પ્યોરી તૈયાર છે, સાથે ડુંગળીને પણ મિક્સર જારમાં પીસી લીધી છે। પનીરના પણ આ રીતે ક્યુબમાં પીસ કરી લીધા છે અને પનીર વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલું છે। શાકનો વઘાર કરવા માટે કડાઈમાં 4 મોટી ચમચી તેલ ઉમેરીએ। તેલ પ્લસ માઇનસ કરી શકો છો, પણ પનીરના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। વઘારમાં 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજનો ટુકડો, 2 થી 3 મરી, 2 લવિંગ ઉમેરીએ અને ધીમા ગેસ ઉપર વઘારને સાતળી લઈએ। વઘારને ધીમા ગેસ ઉપર સાતળવાથી શાકમાં વઘારનો સરસ ફ્લેવર આવે છે। 3 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ। ડુંગળીને સાતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। તો 1 મિનિટ માટે ડુંગળીને સાતળી લઈએ। ડુંગળી સતળાઈ ગઈ છે। હવે તૈયાર કરેલી ટમેટાની પ્યોરી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ, જેથી ટમેટાની પ્યોરી સારી રીતે કૂક થઈ જાય। ટમેટાની પ્યોરીને કૂક થતાં 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ગ્રેવી સાથે મસાલાને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ। ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। 3 મિનિટ થઈ ગઈ છે। ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી ઉપર તેલ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે। ગ્રેવીને પતલી કરવા માટે અડધો કપ ગરમ પાણી ઉમેરીએ। ગ્રેવી જો વધારે પતલી કરવી હોય તો તમે પોણો કપ જેટલું પાણી ઉમેરી શકો છો। સારી રીતે મિક્સ કરી લઈએ। હવે 1 મોટી ચમચી જેટલો પંજાબી ગ્રેવીનો મસાલો ઉમેરીએ। તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડર અથવા તો કિચન કિંગ મસાલા ઉમેરી શકો છો। 1 ચમચી કસૂરી મેથી ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે 1 થી 2 મિનિટ માટે થવા દઈએ, જેથી મસાલા ગ્રેવી સાથે સારી રીતે કૂક થઈ જાય। ગ્રેવી ઉકળી ગઈ છે તો હવે તૈયાર કરેલા પનીરના પીસ ઉમેરીએ। પનીર જો તમારે સાતળીને ઉમેરવું હોય તો તમે સાતળીને પણ લઈ શકો છો, પણ અહીં અમે કાચું પનીર ઉમેર્યું છે। જો તમારે વધારે સોફ્ટ પનીર ખાવું હોય તો તમારે આ રીતે ઉમેરવાનું, અથવા તો તમે સાતળીને પનીર પણ ઉમેરી શકો છો। પનીરને ગ્રેવીમાં 1 મિનિટ માટે થવા દઈએ, જેથી પનીરમાં ગ્રેવીનો ફ્લેવર આવી જશે। 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પનીર ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 2 ચમચી મલાઈ ઉમેરી છે। જો તમારે ફ્રેશ ક્રીમ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। મલાઈને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। મલાઈ ઉમેરીએ એ પછી આપણે બહુ વધારે શાકને કૂક નથી કરવાનું, તો 1 થી 2 વાર આ રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। એકદમ ટેસ્ટી મસાલા પનીર તૈયાર છે। તમે જોઈ શકો છો ગ્રેવી પણ સારી રીતે તૈયાર થઈ છે। તો ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। મસાલા પનીરની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।